ગુડ મોર્નિંગ ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો સવારમાં ઉઠી ગયા છે, નાઈ ધોઈને રેડી અને બસ આ ચા નાસ્તોની તૈયારી ચાલે છે. સવારમાં તેનું ભાઈ આપણા સ્કેટિંગ શીખવા માટે અરે જો સાચવીને સ્કેટિંગ શીખી રહ્યો છે. આજે પહેલી વાર જ પણ બેઠું સાચવીને. અરે જોજે નહીં તો પણ વાંધો નહીં, એ તો પડતા જ આવડે. પેલું કે ને સાયકલ શીખતા હોય તો પડીએ તો જ સાયકલ આવડે, એ વાત બરાબર. શીખતા હવે થોડું ઘણું વાગે કરું, નહીં તો બીને પછી કોશિશ જ નહીં કરીએ તો આવડે કઈ રીતે? આવું થોડું ચાલાય. અને તૈયાર થઈને અમે બધા નીકળ્યા છે હાટ બજારે. આજે તો અમારા ગામમાં મસ્ત હાટ બજાર ભરાય છે. તો હવે કાલે જવાનું છે પાછું સુરત, એટલે બધી શાકભાજી લઈ આવીએ. અને કેવું ગામડે મસ્ત સસ્તી તો ખરી જ, પણ તાજી પણ મળી જાય છે. કેમ કે પેલું ઘરે શાકભાજી કરી હોય ને તો મસ્ત તોડેલી તાજી શાકભાજી મળી જાય, એટલે લઈ આવીએ. અને આ બાજુ મારી નાની સબસ્ક્રાઈબર એકલી લાવને ચાખી જો. રૂહીમાંથી ચાખ્યું તો મને પણ મન થઈ ગયું, એટલે મેં પણ એક બરફ ગોળો લઈ લીધો અને અમે નીકળ્યા પાછા ઘરે જવા. ગાઈસ, આ સુરણનું ફૂલ જો નહીં જોયું હોય તો આવું આવે. સુરણનું ફૂલ કેટલું મસ્ત છે. મેં પણ આજે પહેલી વાર જ જોયું. તો હવે છેલ્લી કેરી છે, અને હવે તો વરસાદ ચાલુ થઈ ગયો છે તો બગડી જ જશે. અને આ થોડી ઘણી ખાવા માટે રાખેલી હતી તો લેતા જઈએ. તો અમે બધા આજે આવ્યા છે કેરી બેડવા માટે, મતલબ કેરી પાડવા માટે. તુજે પડી નહીં તારી પણ. શાબાશ. અને આ બાજુ તન્નુભાઈની કોશિશ જારી છે, અને હવે તો સારું એવું આવડી ગયું છે. વાહ. અરે જોજે આવડી જશે દીકરા, ધીરે ધીરે એવું કરતા આવડી જશે. જો આજે જ કેટલું સરસ આવડી ગયું. વાહ, હવે થોડું બેલેન્સ આવી ગયું છે. ટીચ ચાલ બતાવ. પકડ. રૂહી ક્યાંથી લખોટી એક શોધી લાવી છે ને આ મારી ચંપલ મૂકીને ટીચવાની કોશિશ કરી રહી છે. હવેના બાળકો તો હવે કેવું ફોનનો જમાનો આવ્યો, એટલે થોડું આવી બહારની જે રમતો હતી એ થોડી ઓછી થઈ ગઈ. બાકી અમારા ટાઈમમાં તો અમે એટલું રમતા ને અમારા મા બાપ કહેતા કે ચાલો હવે ઘરે આવો. હવેના મા બાપ કહે છે કે હવે મોબાઈલ છોડો ને બહાર રમવા જાઓ. બધું એવું થઈ ગયું છે ને. પણ અમે જ્યારે ગામ આવીએ ને તો રૂહી સરસ મજાની બધી ગેમો રમે છે, એટલે જોઈને ગમે છે. હું તો મસ્ત એને ધૂળમાં પણ રમવા દઉં છું કે વાંધો નહીં, રમી લે. આપણે પણ રમેલા તો આપણા બાળકો એ રમે. ચાલ ટ્રાય once again. ઉઠી જાયું. હા, એને બી આવડી ગયું. જો તું બી શીખી જજે પછી. હા, બે પગમાં શીખેલી છું અમે. અને આ જો ગાઈસ, લાસ્ટ ટાઈમ આવેલા ને તો આ કોર્ન હોય ને રતાળું એ રોપી ગઈ હતી. તો સરસ મજાના પીલા કેટલા મોટા થઈ ગયા છે. એમ આપણે રોપ્યું હોય ને આવું સરસ મોટું થઈ જાય ને જોઈને એવી ખુશી થાય ને. અને આ છે ને નાનકડું લીલો વેલો છે, એ કારેલાનો છે. તો એનાથી પહેલાં રોપી દીધું હતું, પણ આ જે રતાળું છે એ તો એનાથી બળમાં મોટું નીકળી આવ્યું છે. રતાળું
જોરમાં નીકળે છે જો ગાઈસ. અને આ જો ગાઈસ વ્હાઈટ કલરના જાંબુ, વાવ. આ લાલવાળા તો પતી ગયા છે, આ વ્હાઈટવાળા છે, થોડાક લાગ્યા છે તો તોડી લઈએ. આગળ પપ્પા હાથે હું બે ત્રણ તોડી નીકળી બગડેલા છે મોટા છે. કોઈ દડો તો બહુ ફૂલ છે. હા ફૂલ છે એટલે આવ્યા જ કરતા હશે. અને પાછા આવી ગયા છે અમે કેરી પાસે. થોડી ઘણી બાકી હતી તો એ બી તોડી જ લઈએ. હેલો કેરી કેરી 500 રૂપિયે ઉધર જઈ લે મળ હું છે જોજો હોય તો કમેન્ટ કરજો ને સબસ્ક્રાઇબ કરજો તો મળશે. ને તો નથી મળશે. હા નહીં તો નહીં મળે. યાર મારા માથે તો કેરી જ નથી રહી. પેલી દીકરા એ મને નહીં પડતી. વાગી પડશે દીકરા તને. ને ને ગબડી જાય. એ ટેબલું બેસું કઈ ને ચડવા માટે. ના એ ગબડી જાય. એ જ બેસી જા છતમાં. એ ફસી જજે. ને તો પેર પર પાડ હા હજે મારા ભરોસે નહીં. બાયુ બાયુ પૂછી આ ચંપલ પહેર્યા તન ભાઈ ના ધાબણા બહુ પડ્યા પાછા. ચંપલ પહેર્યા ને બધી જ પાડવાની ને. બધી પાડલે ને હવે કોને તા વાડામાં શું પાછી લેવી પડશે હવે પેલી દે શું વાત કરો. એ પોપટ. એક તો બચી વાહ મમ્મી પાડી 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 પાડી. હવે પાડી તો લીધી જ છે પણ ખાલી કરતા નથી આવડતી મમ્મીને. અને ખડા કહેવાય. ખડ્ડો એક્સપ્લેન કર થોડું વધારે. એ યાર ની ખબર હોય કેમ ખડા કહેવાય છે. ઠીક કોઈ પક્ષી પ્રાણી ખાઈ લે આવું કાણું કરી દે તો એને એવું કહેવાય એમ ગામડામાં એવી રીતે. આપણને કોઈને ગાઈસ જો આને ધામણા કહેવાય. અને આ રહ્યું ઝાડ મસ્ત સ્વાદમાં એકદમ મીઠા અને કાચા હોય તો થોડા તુરા તુરા લાગે. આ જો કેટલા સરસ છે ગાઈસ. ત્યાં તો બહુ ઉપર છે પણ મને યાદ આવ્યું અહીંયા બીજું ઝાડ છે અહીંયા નીચે નીચે છે લાગેલા તો બતાવું તમને. આજે આ જો સરસ મજાના સ્વાદે મીઠા લાગે. પણ આ જો કાચા હોય ને હવે લીલા હોય અને પાકી જાય એટલે લાલ. બહુ મસ્ત લાગે. વિટામિન સી થી ભરપૂર જો ઘણા બધા. ખાઈ જોજો કેવી લાગે જો. એને શું કહેવાય ગામોડિયાનો વેલો. ઠંડક પાછળ ગામોડિયા થાય ને પીઠ પર અહીંયા આનો વેલો ઠંડક આપે. એની છે ને સાકળ બનાવીને પહેરવાનું આવડે તને સાકળ બનાવતા પછી એને આપે એક એને આપે લે. પણ એ લીમડાના ઝાડ ઉપર હોય એ વધારે સારો.
અને અમે આવી ગયા છે થોડા જાંબુડા પાડવા માટે, કેમ કે જેટલા ઘર હોય ને બધા ફ્રૂટ ભરીને લઈ જઈએ. તો જાંબુ પાડવા આવી ગયા છે ને વ્લોગ પણ આપણો લાંબો થઈ ગયો છે. તો આપણો વ્લોગ અહીંયા જ એન્ડ કરીએ. મને નવા વ્લોગ સાથે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો અને આપણી ચેનલને હજી સબસ્ક્રાઈબ નહીં કરી હોય તો જલ્દીથી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. ઓકે ગાઈસ, મળીએ નવા વ્લોગ સાથે. બાય બાય.